નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। વારંવાર વિવાદમાં રહેતું પાદરા પાલિકાનું વોર્ડ નંબર 3 ફરી ચર્ચામાં। સ્થાનિકોમાં ભારે રોષ। ખાડા, ગંદકી અને ભરાયેલા પાણીથી રહીશો પરેશાન। સ્ટ્રીટ લાઇટ સહિતની સમસ્યાઓનો ઉકેલ ન આવ્યાનો આક્ષેપ। સ્થાનિકોએ ચૂંટાયેલા સભ્યોની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ। પાદરા નગરપાલિકાનું વોર્ડ નંબર 3 ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે વિસ્તારમાં લાંબા સમયથી ખાડાઓ, ગંદકી, ભરાયેલા પાણી, મચ્છરોનો ઉપદ્રવ અને વારંવાર બંધ રહેતી સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાઓ યથાવત છે, છતાં તેનો અસરકારક ઉકેલ આવ્યો નથી। સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટાયેલા સભ્યો પારુલબેન દરજી, જિજ્ઞેશાબેન પટેલ, નયન ભાવસાર અને વિજય ગોહિલ દ્વારા વિસ્તારની સમસ્યાઓનું નિયમિત સ્થળ નિરીક્ષણ થતું નથી, જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। રહીશોનું કહેવું છે કે જો તાત્કાલિક કામગીરી નહીં થાય તો તેઓ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે અને લોકશાહી ઢબે વિરોધ કાર્યક્રમ અંગે પણ વિચારણા કરશે। હવે સવાલ એ છે કે શું પાલિકા તંત્ર અને ચૂંટાયેલા સભ્યો આ સમસ્યાઓનું ઝડપથી ઉકેલ લાવશે કે પછી સ્થાનિકોની નારાજગી વધુ ઉગ્ર બનશે? આ મુદ્દે પાલિકા અથવા સંબંધિત ચૂંટાયેલા સભ્યોનો પક્ષ સામે આવે તો તેને પણ સમાન મહત્વ સાથે રજૂ કરવામાં આવશે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। વોર્ડ નંબર 3માં ગંદકીનું સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે। નગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી અને નગરપાલિકાના કોર્પોરેટરો જે છે વોર્ડ નંબર 3ના એ ખોટા વાયદા કરીને ભાગી જાય છે। દરેક કોર્પોરેટરને મેં કીધું છે પણ કોઈ કશો જવાબ આપતું નથી, કોઈ કામગીરી કરતા નથી। આ ગંદકીને લીધે બાજુમાં કોલેજ આવેલી છે, એમાં દરરોજના હજારો વિદ્યાર્થી આવે છે, એ લોકોને પણ તકલીફ પડે છે। બધા રોડ પર ખાડા પડી ગયા છે, પાણી ભરાઈ રહે છે, મચ્છરોનો ત્રાસ થયો છે। આ બધી મુશ્કેલીઓ છે પણ નગરપાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી। આ બાજુ આપણે સત્યમ 4 રસ્તા જોઈએ તો આગળ જે હાઉસિંગ છે ત્યાંથી દરરોજ પાણી ભરેલું હોય છે। દીપમંગલ બાજુ બી પાણી હોય છે, સ્ટેશન રોડ પર બી પાણી હોય છે। અને બીજું કે આ નગરપાલિકાના શાસકોએ બધા રસ્તા ખોદી નાખ્યા છે। આ સ્ટેશનો જવાનો કોઈ રસ્તો જ નહીં, કશી અસર જ નહીં થતી, કોઈ જાતની અસર એમને થતી નહીં। કોર્પોરેટરોને જાણ કરી, નવા ચૂંટાયેલા જાણ કરી, મેસેજ કર્યા, ફોન કર્યા, પણ એમને કોઈ અસર થતી નહીં અને ખોટા વાયદા કરીને ભાગી જાય છે અને બધી બાજુ રસ્તા તોડી નાખ્યા છે। જવાના રસ્તા બંધ થઈ ગયા। સ્ટેશન વિસ્તાર તો જવાનો કોઈ રસ્તો જ નહીં, આખો રોડ તોડી નાખ્યો છે। દીપમગલમાં જઈએ તો ખાડા પડી ગયા છે, અહીંથી ગાડી કે વાહન લઈને જવાય નહીં, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલે આખા વાડમાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે। એટલે નગરપાલિકાની કામગીરી બિલકુલ છે જ નહીં, કશું કામ કરતા જ નથી। સફાઈ કર્મચારીઓ બી આવતા નથી, કોઈ સફાઈ થતી નથી બધી। અને આપણે પૂછીએ તો એવું કહે છે કે ભાઈ કોન્ટ્રાક્ટ આપ્યો, તો કોન્ટ્રાક્ટ કયા આધારે આપ્યો? કર્મચારીઓ નહીં નગરપાલિકાના, એની પાસે કામ કરાવવું જોઈએ પણ નહીં કરાવતા। આ કોન્ટ્રાક્ટના લીધે શું છે, કોન્ટ્રાક્ટનું નામ લઈને બધા કામગીરી કરતા નથી। કોલેજના ગ્રાઉન્ડની અંદર જે પાણી ભરેલું છે એને લીધે મચ્છરનો ત્રાસ ને ઘણું ગંદકી ઊભી થઈ છે। એ બહુ વિકટ પરિસ્થિતિ ઊભી ના થાય એટલા માટે નગરપાલિકા તાત્કાલિક કંઈ કરે તો સારી વાત છે। નગરપાલિકા પાદરા જો કશું જ નહીં કરે તો અમે આગળ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું। રિજિયોનલ નગરપાલિકા કમિશનર છે એને, કલેક્ટરશ્રીને, સરકારને, શહેરી વિકાસ વિભાગને બધાને રજૂઆત કરીશું અને જરૂર પડશે તો મોરચો બી કાઢીશું। રોજ દરરોજના સમાચાર નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ